માણાવદર તાલુકાના બાટવાના ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા રવિ પાકોને ફાયદો થશે તેવી ખુશી ખેડૂતોમાં છવાઈ છે। ડેમમાંથી પાણી છોડવા માટે નિયમ અનુસાર ભરવાની થતી ₹46,400 ની રકમ ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચૂકવી આપતા ખેડૂત વર્ગમાં આનંદની લાગણી છવાઈ છે। માણાવદર તાલુકાના બાટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે ધારાસભ્ય કાંધલ જાડેજાની રજૂઆતથી આજરોજ પાણી છોડવામાં આવ્યું છે, જેનો માણાવદર અને કુતિયાણા પંથકના 12 થી વધુ ગામોના ખેડૂતોએ વાવણી કરેલ ચણા જેવી રવિ પાકોને ફાયદો થશે અને તેનો લાભ ખેડૂત વર્ગને થશે તેમ ખેડૂત આગેવાનો જણાવી રહ્યા છે। મારું નામ રાજુભાઈ અર્જુનભાઈ વડોદરા, વડોદરાનો રહેવાસી છું। બાટવા ખારા ડેમનું પાણી અમને કાંધલભાઈ 12 વર્ષથી આનું પાણી વારંવાર વર્ષ છોડાવી આપે છે। આ પાડો હજી નદીના પાડા છે, બધા કાંધલભાઈને 100 ખર્ચે સંધાવેલા છે। આવા ધારાસભ્ય અમને 12 વર્ષથી અત્યારે પાણી છોડાવી દે છે। આવા 40 વર્ષમાં અમને ધારાસભ્ય કાંધલભાઈ જેવા હજી કોઈ મળ્યા નથી ને આવા કોઈ આવશે નહીં। માણાવદર તાલુકાના બાટવા ખારા ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવા માટે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા દ્વારા રજૂઆત કરી હોવાની સાથે ડેમમાંથી પાણી છોડવા માટે નિયમાનુસાર થતી ખર્ચની રકમ ₹46,400 નું ચૂકવણું પણ ધારાસભ્યએ કર્યું છે, જેના પગલે આજરોજ બાટવા ખારા ડેમમાંથી 2 દરવાજા 0.30 મીટર ખોલીને 20 MCFT પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી। ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાના કારણે માણાવદર તાલુકાના કોડવાવ, એકલેરા, ભલગામ, થાપલા, સમેગા તેમજ કુતિયાણા તાલુકાના રેવદરા, મૈયારી, ધરસણ, તરખાઈ, ગરેજ જેવા 12 માંથી વધુ ગામોમાં ખેડૂતોએ અંદાજે 600 હેક્ટર જમીનમાં વાવણી કરેલા ચણા સહિત રવિ પાકોને ફાયદો થશે। હું પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ધરસણ ગામના રહેવાસી છું અને કુતિયાણા તાલુકા ખાતે પ્રેક્ટિસ એડવોકેટ તરીકે કરું છું। અત્યારે કાંધલભાઈ જાડેજા આપણા કુતિયાણા રાણાવા વિસ્તારના જે ધારાસભ્ય છે, સારામાં સારા ધારાસભ્ય, અને ખેડૂતોને પાણી છોડાવવા માટે સખત મહેનત કરી અને ઘરના પૈસા ભરે છે। ઉપરાંત આ વર્ષે પણ કેનાલની જે તૂટી ગઈ હોય પાર, એના માટે ડમ્ફરો જાતે અને પાણા નાખી પથ્થરને પોતે સ્વખર્ચે બંધાવેલ છે। અને આવા ધારાસભ્ય છેલ્લા 12 વર્ષથી ખેડૂતોને એટલે કે કોડવાવ છે, થાપલા, રેવદરા, ધરસણ, તરખાઈ, કાસાબળ, મૈયારી સુધી ટોટલ ખેડૂતોને પાણીનો સણાના પાકમાં લાભ થાય છે અને છોડાવવા માટે પોતે જાત મહેનત કરે છે। અને બીજું કે આ કાંઈ મંજૂરીથી પ્રશ્ન બનતો નથી, પણ પોતે ખેડૂતોને માટે બહુ મહેનત કરી અને સખત રાતને દિવસ મહેનત પાણી છોડવા માટે કરે છે, જેથી આજે પાણી છોડવાની શરૂઆત થઈ છે। ત્યારે ગામના સરપંચો અને ખેડૂતોએ સિંચાઈ માટે છોડાયેલા નવા નીરને ડેમ સાઇટ પર વધાવ્યા હતા। આ તકે જણાવેલું કે ખેડૂતોના હિતમાં સાચા લોકપ્રતિનિધિ તરીકેની ફરજ કુતિયાણાના અમારા ધારાસભ્ય કાંધલ જાડેજાએ નિભાવી છે। હું DN સોલંકી, આસિસ્ટન્ટ એન્જિનિયર એન્ડ સેક્શન ઓફિસર, બાટવા ખારા ડેમ। આજરોજ બાટવા ખારા ડેમ ઉપર નદીમાં પાણી છોડીને સિંચાઈ માટેની માંગણીઓ આવતા સરકારશ્રીમાંથી પાણી છોડવાની સિંચાઈ માટે નદીમાં મંજૂરી મળતા માનનીય ધારાસભ્ય શ્રી કુતિયાણા કાંધલભાઈ જાડેજા દ્વારા માણાવદર તથા કુતિયાણા તાલુકાના ગામડાઓ અને ખેડૂતો વતી 20 MCFTની મંજૂરી મળતા સરકારશ્રીના નિયમો અનુસાર ₹46,400 ભરી આપવામાં આવેલ છે અને લગત વિભાગ તથા નીચવાસના ગામડાઓને જાણ કરી અને પાણી છોડવામાં આવશે અને તેનાથી માણાવદર તાલુકાના ભલગામ, એકલેરા, થાપલા, સમેગા, કોડો, કુતિયાણા તાલુકાના ધરસણ, રેવદરા, તરકાઈ, ગઢવાણા વગેરે જેવા ગામોને સિંચાઈનો લાભ મળશે અને આશરે 150 થી 200 હેક્ટરને સિંચાઈના ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે, બરાબર। અને હજી વધારાની માંગણી કરેલ છે ખેડૂતો દ્વારા, જેની દરખાસ્ત સાદર કરેલ છે સરકારશ્રીમાં। વધારે મંજૂરી આવતા આગળની કાર્યવાહી કરી પૈસા ભરી અને નિયમો અનુસાર પાણી છોડવામાં આવશે।